Hello friends, I am Dr. Chansu Patel. I am working as a medical officer at Sunflower IVF Clinic, Nava Naroda. આજે વર્લ્ડ ટોબેકો ડે પર ટોબેકોની આપણા હેલ્થ પર અને ફર્ટિલિટી પર શું અસર થાય છે તેનું હું અને મારા કલીગ થોડી વાતચીત કરીશું. Hello friends, I am Dr. Kritika Patel, working as a medical officer at Sunflower IVF Clinic, New Naroda. જેમ મારા કલીગે કીધું કે આજે વર્લ્ડ ટોબેકો ડે ઉપર ટોબેકોની આપણા હેલ્થ પર પ્લસ ફર્ટિલિટી ઉપર જે અસર થાય છે તેના વિશેની થોડીક વાતચીત કરીશું. આપણે સૌ જાણીએ છીએ કે ટોબેકોનો આજકાલ ઉપયોગ ખૂબ જ વધી રહ્યો છે, સ્પેશિયલી ટીનેજર ક્યાંક ને ક્યાંક દેખાદેખીમાં અને તેમનો સ્ટ્રેસ દૂર કરવામાં તેનો ખૂબ જ ઉપયોગ કરી લે છે. લોકોને જાણ નથી કે ટોબેકોની અંદર નિકોટીન, કાર્બન મોનોક્સાઇડ અને સાયનાઇડ જેવા કેમિકલ આવે છે જે ખૂબ જ હાનિકારક છે. તે ક્યાંક ને ક્યાંક આપણા હેલ્થને ખૂબ જ નુકસાન કરે છે અને આગળ જઈને ફર્ટિલિટી પર અસર કરતા હોય છે. ફર્ટિલિટી ઉપર હવે ટોબેકોનો યુઝ કેવી રીતે અસર કરે છે એ એવું છે કે પુરુષ જે હોય એમાં જે પુરુષ બીજ હોતા હોય છે, ટોબેકોનું સેવન કરવાથી એના જે સ્પર્મનું જે કાઉન્ટ હોય, મોટિલિટી એટલે કે જેની ગતિશીલતા, એની મોર્ફોલોજી, એ ત્રણેય ઉપર એની ખૂબ જ અસર થાય છે અને ધીમે ધીમે યુઝ કરતાં એની ત્રણેય વસ્તુ ઓછી કરે છે. કાઉન્ટ, મોટિલિટી અને મોર્ફોલોજી ત્રણ ઓછું થતું જાય છે. સ્ત્રીમાં પણ આજકાલ આપણે જોઈ રહ્યા છે કે સ્ત્રીઓ પણ ટોબેકોના યુઝ તરફ ખૂબ જ વધી રહી છે. આજકાલની યંગ ગર્લ્સ જે હોય છે એ સિગારેટ સ્મોકિંગ બહુ કરે છે, રાઈટ? તો એના લીધે શું થાય છે કે તેઓના જે સ્ત્રી બીજ હોય છે એ ધીમે ધીમે ટોબેકોના યુઝના લીધે ઓછા થતા જતા હોય છે. એટલે એમના ઉંમર કરતાં વહેલા એમના સ્ત્રી બીજ ઓછા થતા જાય છે, જેથી કરીને આગળ ફ્યુચરમાં જ્યારે પણ એ લોકો પ્રેગ્નન્સી પ્લાન કરે ત્યારે કન્સીવ થવામાં એ લોકોને ખૂબ જ દિક્કત થતી હોય છે. સો આજે આપણે બધા એક નિયમ લઈએ કે વર્લ્ડ ટોબેકો ડે પર આપણે સૌ જેમ બને એમ ટોબેકોથી દૂર રહીએ અને આપણું સ્વાસ્થ્ય સાચવીએ અને જેમ બને એમ આપણે સારો એવો શુદ્ધ આહાર લઈએ જે આપણી હેલ્થ તો સુધારશે પણ સાથે સાથે ફર્ટિલિટીમાં પણ સુધારો થશે. So let's create a social awareness for no use to tobacco. જેટલા વ્યસનથી દૂર એટલા તંદુરસ્ત. હેલ્થ ઇઝ વેલ્થ.